કોંગ્રેસ સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈના વાણી વિલાસનો વિવાદ, જેમાં લાલજી દેસાઈએ ગુજરાતના કલાકારો માટે બોલ્યા હતા અપશબ્દો। લાલજી દેસાઈના વાણી વિલાસ વિશે માફીની લોક કલાકારોએ હવે માંગણી કરી છે। લોક કલાકાર યોગેશ ગઢવીએ વિડીયો બનાવી કરી હતી માફીની માંગણી। લાલજી દેસાઈએ ગુજરાતના તમામ કલાકારનું અપમાન કર્યાનો દાવો યોગેશ ગઢવીએ કર્યો હતો। લાલજી દેસાઈ કોંગ્રેસની ઇટાલિયન સંસ્કૃતિ દર્શાવી રહ્યા છે। ગુજરાતના એક કલાકારની માફી માંગવી જોઈએ, આ કહેવું છે યોગેશ ગઢવીનું। જાહેરમાં ન થઈ શકે તેવા શબ્દ પ્રયોગનો લાલજી દેસાઈએ ખેડૂતોની સભામાં ઉપયોગ કર્યો હતો। આ તમારો સંસ્કાર ગુજરાતનો નથી, આ તમારો સંસ્કાર ભારત દેશનો નથી, આ તમારો સંસ્કાર છે એ ઇટાલિયન સંસ્કૃતિ બોલે છે। અને એટલે જ અમારા વડીલો કહેતા હતા કે ભાઈ, સંગ કરો ને તો ધ્યાન રાખીને કરજો, સંગ કરો ને તો હાન ન આવે તો કાંઈ નહીં, વાન ન આવે તો કાંઈ નહીં, પણ હાન તો આવે જ। મને એવું લાગે છે કે આ ઇટાલિયન કોંગ્રેસ, ઇટાલિયન સંસ્કૃતિને માનવા વાળી આ કોંગ્રેસ, એના ગુજરાત રાજ્યના નેતાઓ બોખલાઈ ગયા છે। એટલા માટે ઇટાલિયન સંસ્કૃતિના શબ્દ પ્રયોગો ગુજરાત રાજ્યના કલાકારો માટે કર્યા છે। ત્યારે ગુજરાત રાજ્યના તમામ કલાકારો, કવિઓ, સાહિત્યકારો, જ્ઞાનીઓ, આ બધા વતીથી, ગુજરાત રાજ્ય વતીથી હું કોંગ્રેસના એ નેતાને કહું છું, એકવાર નહીં, તમારે એક કલાકારની માફી માંગવી પડશે। કલાકાર છો એટલે કહેવું પડે છે, અમે શારદાની ઉપાસના કરવા વાળા છીએ, અમે વાણીના ઉપાસક છીએ, અમે સંસ્કૃતિના રખેવાળ છીએ। કોંગ્રેસીઓ, શરમ કરો, શરમ કરો। ગુજરાત રાજ્યના કલાકારો માટે જે શબ્દનો પ્રયોગ અમે ઘરમાં નથી કરી શકતા, બહાર નથી કરી શકતા, એવો શબ્દ પ્રયોગ ગુજરાત રાજ્યના કલાકારો માટે કરો છો। શરમ કરો, શરમ કરો કોંગ્રેસી નેતાઓ। જાહેરમાં તમે ગુજરાત રાજ્યના કલાકારો વિશે બોલ્યા છો, ત્યારે હું યોગેશ ગઢવી ગુજરાત રાજ્યના કલાકાર તરીકે કહું છું, કોંગ્રેસીઓ તમારે માફી માંગવી પડશે, કલા જગતની માફી માંગવી પડશે, ગુજરાત રાજ્યના તમામ કલાકારોની માફી માંગવી પડશે। કહી દઈએ કે મોરબી જિલ્લાના ટંકારા ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસ સેવાદળના નેતા લાલજી દેસાઈએ ગાયક કલાકારો વિશે કરેલી વિવાદિત ટિપ્પણી બાદ વિવાદ વકર્યો હતો। ભાષણ દરમિયાન જાહેર મંચ પરથી અપશબ્દો વાપર્યા હોવાનો વિડીયો પણ સામે આવતા કલાકાર જગત અને રાજકીય વર્તુળોમાં વિરોધનો સૂર જોવા મળ્યો છે। લાલજી દેસાઈના નિવેદનને લઈને અનેક કલાકારો અને સામાજિક આગેવાનો દ્વારા કડક ટીકા થઈ રહી છે અને જાહેરમાં માફીની પણ માંગ થઈ રહી છે। આપને પણ સંભળાવી દઈએ કે આખરે લાલજી દેસાઈ શું બોલ્યા હતા। ટાટા તો કે એ ગુજરાતનો, અદાણી તો કે એ ગુજરાતનો, અંબાણી તો કે એ ગુજરાતનો, અલા ગુજરાતના હોય અને પેલું ગાળા એવો બધા ગાયક કલાકારો જે છે ને આજ અને એવું બોલે છે અંબાણી ગુજરાતી ને અદાણી ગુજરાતી, આ લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે। અદાણી અંબાણી ગુજરાતી કહેવાતા હોય તો ગુજરાતના બાળકોનું શિક્ષણ મફત થાય, એના માટેની સ્કૂલ અને કોલેજો ખોલો। એક હોસ્પિટલ 100 કરોડની ભુજમાં બનાવી હતી તમારા મારા ટેક્સના પૈસે, ભૂકંપ પછી એ અદાણીએ લઈ લીધી, આપણું બનાવેલું લઈ લે છે।